હેલો બાળમિત્રો, કેમ છો? સીઈટીની એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાય છે સંજ્ઞા વિશે, એ સંજ્ઞા આપણે આજે શીખી લઈશું. ચાલો તો જોઈએ. સંજ્ઞા એટલે ગુજરાતી ભાષા વ્યવહારમાં આપણે પૃથ્વીના દરેક પદાર્થને મૃત અથવા અમૂર્ત, મૂર્ત અને અમૂર્ત નામથી ઓળખીએ છીએ. આ નામને સંજ્ઞા કહેવામાં આવે છે. હવે મૂર્ત સંજ્ઞા વિશે જોઈએ બાળમિત્રો. જે સંજ્ઞાઓને જોઈ શકાય અથવા કોઈ મનુષ્યની ઇન્દ્રિય, આંખ, કાન, નાક, સ્પર્શ, ત્વચા, સ્વાદ, જીભ દ્વારા અનુભવી શકાય તેવી સંજ્ઞાને મૂર્ત સંજ્ઞા કહેવામાં આવે છે. માણસ, સ્ત્રી, છોકરો, છોકરી, ઘોડો, વાઘ, સિંહ, ચકલી, ખુરશી, અવાજ, ચળકાટ, અડદ, ઘી, દૂધ આ બધી વસ્તુઓને આપણે મૂર્ત સંજ્ઞા તરીકે ઓળખીશું. હવે અમૂર્ત સંજ્ઞા કોને કહેવાય? જે નામ સંજ્ઞાને જોઈ ન શકાય તેવી સંજ્ઞાઓને અમૂર્ત સંજ્ઞા કહેવામાં આવે છે. કામ, ક્રોધ, પ્રેમ, દયા, માયા, રાહા, શક્તિ, બુદ્ધિ, ક્રોધ, દુઃખ, માનવતા, વિચાર, લાગણી, માંગણી, મુશ્કેલી, મુસીબત વગેરે અમૂર્ત સંજ્ઞાઓ ઓળખવામાં આવે છે. નામ અથવા સંજ્ઞાથી વસ્તુ, વ્યક્તિ કે કોઈ પણ બાબતને અલગ પાડી શકાય છે. પદાર્થને ઓળખવા માટે અને તેની અંગે વાત કરવા માટે નામ કે સંજ્ઞાની જરૂર પડે છે. ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે. આ વાક્યમાં સંજ્ઞા ઓળખાવો તો શું ઓળખાવીશું? આ અહીં આપેલ વિધાનમાં મૂર્ત કે અમૂર્ત તરીકે રણછોડ નામનો શબ્દ આવેલો છે. અર્થાત રણછોડ શબ્દ એ સંજ્ઞા છે. ચાલો હવે સંજ્ઞાના મુખ્ય 6 પ્રકાર છે. કેટલા? 6. તો વ્યક્તિવાચક સંજ્ઞા. વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલ વિશેષ નામને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આપણા સૌના નામ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ઉદાહરણ તરીકે માહી, પદાર્થો અને સ્થળોને અપાયેલા નામ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. જો સૂર્ય, ચંદ્ર, આબુ, નદી, પર્વત, ગામ, દેશ એ બધા નામો વ્યક્તિવાચક સંજ્ઞામાં આવે. સાબરમતી, અમૂલ, રશિયા, ભાવનગર, ભારત, ઉત્તરાયણ આ બધા નામો એ વ્યક્તિવાચક સંજ્ઞામાં. બીજું છે જાતિવાચક સંજ્ઞા. વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવવામાં આવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આખા વર્ગને દર્શાવવામાં આવતી જાતિવાચક. જો માણસ, કારણ કે તે મનુષ્યની જાતિને ઓળખાવે છે. પુષ્પ, કારણ કે તે ફૂલની જાતિને. જો માણસ એ કોનું? આખા મનુષ્યની જાતિને. પુષ્પ એ આખા ફૂલોની જાતિને ઓળખાવે છે. વાઘ, સિંહ, ગાય, બકરી, મજૂર, દીકરી, સ્ત્રી, પુરુષ, દેશ, ગામ, બહેન, ગ્રહ, રાજ્ય વગેરે એ જાતિવાચક છે. પુરુષ એ પુરુષ જાતિ છે. દેશ એ દરેક દેશની જાતિ છે. હવે વ્યક્તિવાચક અને જાતિવાચક સંજ્ઞાની સરખામણી. તો માહી હોશિયાર છોકરી છે. અહીં જે માહી શબ્દ છે એ ચોક્કસ વ્યક્તિને દર્શાવે છે. વ્યક્તિવાચક સંજ્ઞા છે જ્યારે છોકરી શબ્દ કોઈ પણ એક જ વ્યક્તિ માટે ઉપયોગ કરી શકાય નહીં. અર્થાત છોકરી સંજ્ઞા આખા વર્ગ કે જાતિ દર્શાવે છે. બધી છોકરીઓ માટેની બધી જ છોકરીઓ માટેનો આ છોકરી શબ્દ છે. એટલે માહી એ વ્યક્તિવાચક અને છોકરી એ જાતિવાચક છે. તે આ વાક્યની અંદર માહી વ્યક્તિવાચક અને છોકરી જાતિવાચક આ રીતે બે સંજ્ઞાઓ આ વાક્યમાં છે. સાબરમતી લાંબી નદી છે. સાબરમતી શબ્દ એ ચોક્કસ નદીનું નામ દર્શાવે તેથી વ્યક્તિવાચક છે. અને નદી એ દરેક નદીઓ માટેનું આખી જાતિ દર્શાવે છે નદી માટેની. એટલે સાબરમતી વ્યક્તિવાચક અને નદી જાતિવાચક છે. ત્રીજું છે દ્રવ્યવાચક સંજ્ઞા. જે પદાર્થ દ્રવ્ય સ્વરૂપે જોવા મળે તે દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. અર્થાત ઘન, પ્રવાહી અને વાયુ વજનથી માપી શકાય, તોલી શકાય એવા. તો પાણી, અમૃત, કેરોસીન,
બાજરો, લોખંડ, હવા, કંકુ, ચણા આ બધી વસ્તુ. તેણે પાણી આપ્યું. આ વાક્યમાં સંજ્ઞાનો તેનો પ્રકાર ઓળખાવો તો શું આવશે? સંજ્ઞાનો પ્રકાર. સંજ્ઞા છે પાણી અને છે દ્રવ્યવાચક. બીજું છે સમૂહવાચક સંજ્ઞા. કોઈ પણ વર્ગને કે વ્યક્તિઓ કે પદાર્થના સમૂહને દર્શાવનાર સંજ્ઞાને સમૂહવાચક કહેવામાં આવે છે. જે સમૂહનો અર્થ એક કરતાં વધારે થાય છે. એમાંથી એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ જે બતાવવામાં આવે એને સમૂહવાચક સંજ્ઞા. હવે આ ટોળું, આ શબ્દ સમૂહ છે. ટોળું એક કરતાં વધારે માણસોનું, ગાય, ભેંસ, કૂતરા, ઘોડા, ગધેડાનું ટોળું. હા, એટલે એ ટોળું એ સમૂહવાચક. ફોજ, હાર, જૂથ, સંઘ, મેળો, ધણ, જથ્થો, પૂળો, ટુકડી, જંગલ, લૂમ, સરઘસ, ઝુંપડું, સભા, વણઝાર, વર્ગ, કાફલો આ બધા સમૂહવાચક છે. ઘણા બધા વસ્તુ માટે, વ્યક્તિ માટે. સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી. લીટી દોરેલ શબ્દનો અર્થ આપણે તો આ ટુકડી એ ઘણી બધી ટુકડી, એમાં ટુકડીની અંદર ઘણા બધા વ્યક્તિઓ, એટલે ટુકડી એ સમૂહવાચક શબ્દ છે. ચાલો હવે ભાવવાચક સંજ્ઞા. અમૂર્ત, જોઈ ન શકાય તેવી બાબતને દર્શાવનારી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આવી સંજ્ઞાને જો સ્પર્શી શકાતી નથી. ક્રોધ, ગુસ્સો, નફરત, મીઠાશ, બળ, હૂંફ, અભિમાન, લાચારી જે આવા બધા સુંદરતા, માનવતા, કોમળતા, સ્નેહ, હિંમત એને ભાવવાચક સંજ્ઞા. ચેતનને ઉત્તરાયણનો તહેવારનો મોહ વધારે છે. તો આ મોહ એ એની લાગણી દર્શાવે છે. મોહ એટલે એ મોહને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. અહીં મોહ શબ્દને ચોક્કસ ભાવ દર્શાવે છે, કારણ કે મોહ સંજ્ઞાને રૂપ, રંગ કે આકાર હોતો નથી. તેમજ મોહને આંગળીથી સ્પર્શી શકાતું નથી. જેને મોહ આકાર ના હોય, એને આંગળીથી સ્પર્શી નહીં શકાય, એને રંગ કે રૂપ હોતું નથી. આવા જે લાગણી સભર શબ્દો છે એને આપણે ભાવવાચક સંજ્ઞા કહીશું. છઠ્ઠું છે ક્રિયાવાચક. ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહે છે. કહી શકાય રમત, દોડ, ચાલ, દર્શન, ઉઘરાણી, લેખન, વાંચન, ગણતરી આ બધા ક્રિયાવાચન સંજ્ઞા છે. હવે બાળ દોસ્તો કેટલાક પ્રશ્નો આપણે જોઈ લઈએ. તેમણે ક્ષણવાર આંખ મીચી. આની અંદર આંખ છે. આ દૂધ સંજ્ઞા ઓળખવાની છે. હા, આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? તો આ દૂધ એ સંજ્ઞા છે. સ્વચ્છ પાણી અનેક રોગથી બચાવે છે. તો પાણી એ સંજ્ઞા છે. અમે નદીમાં નહાયા. નદી એ સંજ્ઞા. અંધારામાં સૂરજ અદ્રશ્ય એ સૂરજ સંજ્ઞા છે. પતંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. આ ઈંડા, પતંગિયા, લખોટી બધા જ સંજ્ઞામાં આવી શકે છે. આપણને આનંદ એટલે આપ દેશ નર્મદ. આ નર્મદા એ સંજ્ઞા છે. ચલો આગળ જોઈએ. નર્મદા ગુજરાતની જીવાદોરી છે. આ છે વ્યક્તિવાચક સંજ્ઞા. કાબરબેન તો નિરાશ થઈ ગયા. આ છે ભાવવાચક સંજ્ઞા. કવિતાએ માહીની માતા છે. તે જાતિવાચક સંજ્ઞા. કેરોસીનની મદદથી આગને ઝડપથી સળગાવી શકાય એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. કેરોસીન જે લીટી દોરેલી છે એના. અંકિતા પ્રેમાળ છોકરી છે. પ્રેમાળ એ ભાવવાચક સંજ્ઞા છે. કાફલો એ શબ્દ કઈ સંજ્ઞાનો પ્રકાર છે? તો કાફલો એટલે કે સમૂહ છે. સાકર શબ્દનો કઈ સંજ્ઞાનો પ્રકાર છે? દ્રવ્યવાચક સંજ્ઞા છે. નીચેનામાંથી કઈ શબ્દ ભાવવાચક સંજ્ઞાને લાગતો છે? તો હાસ્ય. હસવાને ભાવ છે, લાગણી છે. છોકરી ચૂપચાપ વર્ગખંડમાં બેઠી રહી એ સંજ્ઞા છે. નીચેનામાંથી અસંગત જોડી પસંદ કરો. તો ઊંડાણ અને દ્રવ્યવાચક સંજ્ઞા અસંગત. નીચેના વાક્યમાં કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે? સંજ્ઞા છે સ્વચ્છ પાણી અને રોગ બચાવે આ પાણી. બાળ દોસ્તો ચેનલ પર નવા હતો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. થેન્ક યુ.